આપનું સ્વાગત છે। અમરેલીમાં ક્ષેત્રના સંચાલકોની દાદાગીરી, જમવાનું બાકી રાખતા યુવકને ઢોરમાર માર્યો। અમરેલી સિવિલ હોસ્પિટલની પાછળ સેવાના ઓઠે ચાલતા નક્ષેત્રમાં માનવતાને લજ્જવતી એક અત્યંત શરમજનક ઘટના સમાવી છે। ભૂખ્યાને ભોજન કરાવવાના પવિત્ર હેતુથી ચાલતા સ્થળે સંચાલકોએ પોતાની અસલી અને ક્રૂર માનસિકતાનું પ્રદર્શન કર્યું છે। માત્ર જમવાનું પૂરી ન કરી શકવા જેવી સામાન્ય વાત પર એક 24 વર્ષના યુવાન પર 7 શખ્સોએ પાઇપ વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ જગાડ્યો છે અને ન્યાયતંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। બનેલી ઘટનાની વિગત એવી છે કે ગોપાલ ગ્રામનો મહેશ પ્રેમજીભાઈ રાઠોડ નામનો યુવાન સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા નક્ષેત્રમાં જમવા માટે ગયો હતો। જમતી વખતે અચાનક તબિયત લથડતા અને ઉબકા આવતા યુવકે પોતાની થાળીમાં થોડા દાળ ભાત બાકી રાખ્યા હતા। આ કોઈ ગુનો નથી, પરંતુ ત્યાં બેઠેલા સંચાલક ભરતભાઈ આચાર્યએ યુવકને રોકીને પરાણે જમવા અથવા દંડ ભરવા માટે દબાણ કર્યું હતું। લોકશાહીમાં આવી જો હુકમી કઈ રીતે ચલાવી શકાય? જ્યારે યુવકે દંડ પેટે 500ની નોટ કાઢી ત્યારે સંચાલકે તેની જ્ઞાતિ પૂછી હતી। યુવકે પોતાની જ્ઞાતિ જણાવતા જ સંચાલક અને તેના સાગરીતો ઉશ્કેરાઈ ગયા હતા અને જાણે પહેલેથી જ નક્કી હોય તેમ હુમલો કરી દીધો હતો। ભરતભાઈ આચાર્ય, કાળુભાઈ, હીરાભાઈ ખુમાણ, ચતુરભાઈ દાપડા સહિતના 7 શખ્સો એક સંપ થઈને નિશા યુવકને પ્લાસ્ટિકની પાઇપ વડે બેરહેમ માર માર્યો હતો। આ હુમલો એટલો ભયાનક હતો કે યુવકનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો અને તેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે। સેવાના નામે ચાલતી આ સંસ્થાઓમાં શું હવે જ્ઞાતિ પૂછીને લોહી વેડાવવામાં આવશે? શું ગરીબ અને સામાન્ય માણસ માટે અન્ય ક્ષેત્રના દરવાજા હવે જોખમી બની ગયા છે? હાલમાં આ મામલે અમરેલી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તપાસ ચલાવી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું આ સેવાભાવી ગુંડાઓ સામે કડક કાર્યવાહી થશે? આ અહેવાલ ન્યાયતંત્ર સુધી એવો પડઘો પાડવો જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈ પણ સંચાલક સેવાની આડમાં આવી તાનાશાહી કરવાની હિંમત ન કરે। શું આ દેશમાં જમવાનું બાકી રાખવાની સજા હાડકાં ભાંગવી છે? આ ઘટના માત્ર એક હુમલો નથી, પણ માનવતા અને કાયદાના શાસન પર લાગેલો એક મોટો ડાઘ છે। વહીવટીતંત્રે તાત્કાલિક જાગીને આ ક્ષેત્ર સામે કડક પગલાં લેવા જોઈએ। જાતિ સમાજના એક છોકરાને ઢોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો। એ બાબતે કાલે છોકરો આ લોકોના માર મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે। કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી। કાલ રાત્રે જ અમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302નો કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો, એટલે અમારા આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી। પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે। પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા, આ લોકોની જે વેદના અને તકલીફો જોઈ અને એવું નક્કી જ કરી લીધું હતું કે લાસ્ટ વખત આપણે એસપી સાહેબને મળી લઈએ, પછી કાયદાની રીતે અને આપણે આપણી રીતે। પણ એસપી સાહેબે માનવતા દાખવી અને આજે 109 એટલે કે 302ની કલમનો ઉમેરો કરવાનું કોર્ટની અંદર પ્રોસેસ ચાલુ કરશે અને મને 1 કલાકની અંદર પ્રોસેસ કરી અમને રિપોર્ટ આપશે। જે છે આ મૃતકના પિતાજી છે, આ મૃતકના મમ્મી છે, આ મૃતકના બેનભાઈ છે। આની કરુણ છે કે એને શબ્દોમાં અમે વર્ણવી શકતા નથી। અંદર જે જમવાનું આપે અને એના સાગરીતો દ્વારા જે અનુસૂચિત જાતિ સમાજના એક છોકરાને ઢોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો। એ બાબતે કાલે છોકરો આ લોકોના માર મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે। કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી। કાલ રાત્રે જ અમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302નો કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો, એટલે અમારા આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી। પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે। પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા, આ લોકોની જે વેદના અને તકલીફો જોઈ અને એવું નક્કી જ કરી લીધું હતું કે લાસ્ટ વખત આપણે એસપી સાહેબને મળી લઈએ, પછી કાયદાની રીતે અને આપણે આપણી રીતે। પણ એસપી સાહેબે માનવતા દાખવી અને આજે 109 એટલે કે 302ની કલમનો ઉમેરો કરવાનું કોર્ટની અંદર પ્રોસેસ ચાલુ કરશે અને મને 1 કલાકની અંદર પ્રોસેસ કરી અમને રિપોર્ટ આપશે। ફરિયાદ દાખલ કરવા માટેની ચીમકી આપેલી છે અને આજે અમે અત્યારે પરિવારજનોને સાથે રાખી અને એસપીને મળતા એસપીએ જે ખાતરી આપી છે, એસપી અને પોલીસ તંત્ર અમને જે સમાજને અને પરિજનોને ખાતરી આપી છે એમાં ખરા ઉતરે, નકર અમે લડવા બેઠા છીએ અને લડીને ન્યાય મેળવીને જ રહીશું। અમારા દીકરાઓની કેટલી લાશ અમે ઉપાડવાના માટે સમાજને વિનંતી છે કે જ્યાં હોય ત્યાંથી આ પરિવારને ન્યાય અપાવવા માટે અમરેલીની સિવિલ ભરી દો।
જય સંવિધાન.